તો આજે આપણે શરૂઆત કરવાના છીએ ગદ્યાર્થ ગ્રહણ પાર્ટ 12. આપણે આગળ પાર્ટ 11 પણ મૂકી દીધો છે, એટલે કે ટૂંકમાં ટોટલ 11 પાર્ટ છે ગદ્યાર્થ ગ્રહણના વિડીયોના મેં મૂકેલા છે. તમારે જોવા હોય તો તમે પ્લેલિસ્ટમાંથી જોઈ શકો છો. એમાં અમે બધામાં 5-5 ગદ્યાર્થ ગ્રહણ લીધેલા છે. અને ગદ્યાર્થ ગ્રહણની તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને એટલી તમારી સ્પીડ છે ઇમ્પ્રૂવ થશે વાંચવાની ને સમજવાની. ઓકે, ચાલો તો આજનો પહેલો ગદ્યાર્થ ગ્રહણ આપણે વાંચીએ. આપેલ ગદ્ય ખંડ વાંચી પ્રશ્નોના જવાબ આપો. પુસ્તકાલય એ માનવ સંસ્કૃતિનું એક અવિભાજ્ય અંગ છે. પુસ્તકાલય વિશે અહીંયા વાત કરવામાં આવી છે, એટલે કે લાઇબ્રેરી. બરાબર, જે તૈયારી કરતા હશે ઘણા લોકો સ્ટુડન્ટ્સ એવા છે કે જે લાઇબ્રેરીમાં વાંચવા જતા હશે, તો એના વિશે વાત કરી છે કે પુસ્તકાલય છે એ માનવ સંસ્કૃતિનું એક અવિભાજ્ય અંગ છે. એક જ જગ્યાએ અનેક વિષયના પુસ્તકો એકઠા કરવાનો સૌથી પ્રથમ જેણે વિચાર કર્યો હશે તેણે પૈડું શોધવા જેવું ભગીરથ કાર્ય કર્યું હશે. એમ કે છે કે લાઇબ્રેરી એટલે શું, તો કે તમને એક જ જગ્યાએ દરેક પ્રકારના પુસ્તકો વાંચવા મળી શકે, એને કહેવાય પુસ્તકાલય. તો એવો વિચાર જેણે કર્યો હશે એને બહુ સૌથી મહાન કાર્ય કર્યું હશે, એમ કે છે. શું કામ, તો કે તમે કોઈ પણ પુસ્તક વાંચ્યું હોય તમને એક જ જગ્યાએથી ઉપલબ્ધ થઈ જાય. જે કામ પૈડાઓ માનવ સંસ્કૃતિ અને ટેકનોલોજીના વિકાસ માટે કર્યું છે એ જ કામ લાઇબ્રેરીએ માનવ સંસ્કારના વિકાસ માટે કર્યું. બરાબર ને, પૈડાની શોધ થઈ તો એનાથી શું થયું, ટેકનોલોજીનો વિકાસ થયો. એવી રીતે લાઇબ્રેરીની શોધ થઈ ત્યારથી માનવ સંસ્કારના વિકાસ થયો, એમ કહેવાય છે. અહીં હું સંસ્કૃતિ એટલે માણસની બહારની દુનિયાનો વિકાસ અને સંસ્કાર એટલે માણસની પોતાની અંદરની દુનિયાનો વિકાસ. અહીં શું કહે છે લેખક કે સંસ્કૃતિ એટલે શું, તો કે માણસની જે બહારની દુનિયા છે એનો વિકાસ. એટલે પૈડાની શોધથી માણસની બહારની દુનિયાનો વિકાસ થયો અને માણસની અંદરની જે દુનિયા છે એટલે કે એને વાંચવું, એમ પુસ્તકાલય, એનાથી એની અંદરની દુનિયાનો વિકાસ થયો. માણસે કુદરતને ભલે માત કરી, ભલે તેણે ભૌતિક વિકાસના નવા નવા શિખરો સર કર્યા, પણ સાથે એનું હૃદય ન વિકસે તો દેશમાં હિટલર આવશે અહીંયા, હિટલર જેવા નર રાક્ષસો ફૂટી નીકળે. જે કામ વ્યાયામશાળા શરીર માટે કરે છે એ જ કામ પુસ્તકાલય આપણા હૃદય ને બુદ્ધિ માટે કરે છે. આપણે વ્યાયામ છે, આપણે કસરત શું કામ કરીએ છીએ, તો કે આપણી હેલ્થ સારી રહે, ફિટ રહે આપણું શરીર છે. એટલે તો આપણે પુસ્તકાલય શું કામ કરે છે, તો કે આપણું હૃદય ને બુદ્ધિ છે એ આપણી સારી ડેવલપ થાય, એના માટે લાઇબ્રેરી કામ કરે છે. વાંચવાથી શું થાય, આપણું હૃદય ને બુદ્ધિ બંનેનો વિકાસ થાય. હવે એના ક્વેશ્ચન આન્સર છે. માનવ સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ કોને ગણવામાં આવ્યું છે, તો કે માનવ સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ, જો હું તમને દેખાડી પણ દઉં અહીંયા, પુસ્તકાલય છે એને માનવ સંસ્કૃતિનું પહેલી જ લીટી છે અવિભાજ્ય અંગ ગણવામાં આવ્યું છે. એટલે આન્સર શું આવશે, પુસ્તકાલય. લેખકે સંસ્કૃતિ શબ્દનો અર્થ શું કર્યો છે. સંસ્કૃતિ એટલે શું, તો કે માણસની બહારની દુનિયાનો વિકાસ એટલે સંસ્કૃતિ. આપેલ પરિચ્છેદમાં લેખક શેની ચિંતા કરે છે, તો કે મનુષ્યના હૃદયને વિકસાવવાની, દુનિયાનો વિકાસ ન થવાની, ટેકનોલોજીનો વિકાસ ન થવાની, કે પુસ્તકો એકઠા કરવાની ચિંતા શેની કરે છે, તો કે મનુષ્યના હૃદયનો વિકસવાની. બરાબર, એની ચિંતા કરે છે. પુસ્તકો એક જ જગ્યા ઉપર એકઠા કરવાના વિચારની શોધ લેખક કોની શોધ સાથે સરખાવે છે, કે પુસ્તક એક જ જગ્યાએ એકઠા કરવા એવી બીજી કઈ શોધ થઈ છે, તો કે પૈડાની શોધ. બંને એક જ શોધ સરખી જ કહેવાય, કેમ કે બંનેથી એકથી માણસની અંદરની દુનિયાનો વિકાસ થયો અને પૈડાથી માણસની બહારની દુનિયાનો વિકાસ થયો. બરાબર, એટલે બંનેની શોધ એકસાથે સરખાવે છે. હવે ત્યાર પછી નેક્સ્ટ બીજો ગદ્યખંડ જોઈએ આપણે. આપેલ ગદ્યખંડનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. હવે જો સાંભળજો, એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયા હોય તો તેમાં આપણું પ્રતિબિંબ આપણે જોઈ ન શકીએ. તમારા ઘરમાં અરીસો હોય, મિરર, એમાં કેટલા ટાઈમથી સાફ ન કર્યો હોય ને ધૂળની રચકણોને જામી ગયો હોય તો તમે શું કરશો, તમારું મોઢું જોવું હશે, તમારો ફેસ જોવો હશે, તમે એને સાફ કરશો ને પહેલાં તમે, કેમ કે એમાં ક્લિયર નહીં જોઈ શકો. એ જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરાને ધૂળ સમાન છે. અજ્ઞાન અને દુષ્ટતા, જેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ, તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે. દરેક લોકો, બરાબર, કે સૌથી પહેલાં પોતાનો વિચાર કરે, એને જ કહેવાય ને કે સ્વાર્થીપણું. જે એમ વિચારે છે કે હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ, બધું મારી પાસે જ રાખીશ, જે એમ વિચારે છે કે બીજાની પહેલાં હું સ્વર્ગમાં જઈશ, બીજાની પહેલાં હું મુક્તિ મેળવીશ, તે મનુષ્ય સ્વાર્થી છે. એમ કે દરેકમાં પોતાનું વિચારે, બરાબર, હું પહેલાં ખાઈ લઈશ, મને જ બધું ધન મળશે, હું જ પહેલાં સ્વર્ગમાં જઈશ. બરાબર, એવું જે પોતાનું જ હંમેશા વિચારે એને શું કહેવામાં આવે છે, સ્વાર્થી.
નિસ્વાર્થી મનુષ્ય છે એ તો એમ કે હું છેલ્લો રહીશ, તમે બધા ખાઈ લ્યો પછી હું ખાઈશ. આ માણસને કહેવાય નિસ્વાર્થી. હું સ્વર્ગમાં જવાની દરકાર નથી રાખતો, બરાબર. વળી જો નરક જવાથી પણ મારા ભાઈઓને જો હું મદદરૂપ થઈ શકતો હોઉં તો હું નરક માટે જવા પણ તૈયાર છું. આ માણસને નિસ્વાર્થી માણસ કહેવાય, કે હંમેશા બીજાનું વિચારે, પોતાનું પછી વિચારે. જ્યારે સ્વાર્થી માણસ હોય એ પોતાનું પહેલાં વિચારે, બીજાનું પછી વિચારે, બરાબર. આ નિસ્વાર્થ વૃત્તિ ધર્મની કસોટી છે. તો આ પેરેગ્રાફ વાંચીને એટલીસ્ટ તમે એકવાર વિચારજો કે તમે છો એ આમાંથી કઈ કેટેગરીમાં આવો છો. બીજાનું પહેલાં વિચાર કરો છો કે પોતાનું પહેલાં વિચાર કરો છો, બરાબર. ચાલો હવે પહેલો ક્વેશ્ચન છે, હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? અજ્ઞાન, દુષ્ટતા, એ અને બી બંને કે સ્વાર્થ? તો કે એ અને બી બંને, કેમ કે અજ્ઞાન અને દુષ્ટતા બંને સાથે કરવામાં આવી છે. સૌથી મોટું પાપ કોને ગણવામાં આવે છે? તો કે સ્વાર્થીપણું એ સૌથી મોટું પાપ છે. લેખકે નિસ્વાર્થ વૃત્તિને શેની કસોટી ગણાવી છે? તો કે લેખકે નિસ્વાર્થ વૃત્તિને શેની કસોટી ગણાવી છે? અજ્ઞાન, દુષ્ટતા, ધર્મ કે મુક્તિ? બરાબર. તો જો આમ આપણે જોઈએ શું કે છે, નિસ્વાર્થ વૃત્તિને ધર્મની કસોટી ગણાવી છે. સૌથી છેલ્લી લાઈન, ગદ્યખંડને શીર્ષક આપવાનું છે. આમાં તમે શું શીર્ષક આપશો? જ્ઞાનનું મહત્વ સમજાવ્યું છે, નિસ્વાર્થ વૃત્તિનું મહત્વ સમજાવ્યું છે, ધર્મનું સમજાવ્યું છે કે મુક્તિનું? તો તમને ક્લિયર થઈ જશે કે ભાઈ આમાં નિસ્વાર્થ વૃત્તિનું મહત્વ સમજાવેલું છે. એટલે ઓપ્શન બી આનું શીર્ષક આવશે યોગ્ય, બરાબર. શીર્ષક શોધવામાં કોઈ દી ભૂલ નહીં કરવાની. સરખું ના સમજાય તો બીજી વાર પેરેગ્રાફ વાંચવાનો, પણ શીર્ષક છે એ સમજી વિચારીને એનો આન્સર ટીક કરવાનો. ચાલો ત્યાર પછી ત્રીજો ગદ્યખંડ. મહારાષ્ટ્રના ઔરંગાબાદની વાઘોરા નદીના કિનારે સહ્યાદ્રી પર્વતમાળાને કોતરીને અજંતાની ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અજંતાની ગુફા વિશે છે. કઈ જગ્યાએ? મહારાષ્ટ્રના ઔરંગાબાદની વાઘોરા નદીના કિનારે સહ્યાદ્રી પર્વતમાળાને કોતરીને અજંતાની ગુફાનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં ઘોડાની નાળના આકારની કુલ 29 બૌદ્ધ ગુફા આવેલી છે. 29 ગુફા કઈ? તો કે ઘોડાની નાળના આકારની. પછી 29 ગુફામાંથી જે 24 ગુફા છે એ ચૈત્ય પ્રકારની છે, અને જે 5 ગુફાઓ છે એ વિહાર પ્રકારની છે. હીનયાન પંથની ગુફાઓ સામાન્ય છે, જ્યારે મહાયાન પંથ સાથે સંકળાયેલી ગુફાઓમાં વધુ અલંકૃત બુદ્ધની મૂર્તિઓની કોતરણી જોવા મળે છે. અજંતાની ગુફાઓના 2 પ્રકાર પાડી શકાય છે. કયા કયા? ચૈત્ય અને વિહાર. મૌર્ય કાળમાં શરૂ થયેલું આ ગુફાનું નિર્માણ કાર્ય ઈસવીસન 4 થી 5મી સદી એટલે કે 4થી 5મી સદી દરમિયાન આનું કામ છે પૂરું થયું. આ ગુફામાં કળાના 3 રૂપો જેમ કે વાસ્તુકળા, મૂર્તિકળા, ચિત્રકળાનું મિશ્રણ જોવા મળે છે. આ ગુફાને ઈસવીસન 1983માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવી છે. કોને? અજંતાની ગુફાને ઈસવીસન 1983માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્ત સમ્રાટ કુમારગુપ્તના સમયગાળા દરમિયાન અજંતાની કેટલીક ગુફા તૈયાર થઈ હતી. ઈસવીસન 1819માં એક અંગ્રેજ અધિકારી હતો જેમનું નામ હતું જ્હોન સ્મિથ. એને આ ગુફાઓને પુનઃ સંશોધિત કરી. કોને? જ્હોન સ્મિથે 1819માં. 1843માં જેમ્સ ફર્ગ્યુસન દ્વારા આ ગુફાનું કોતરકામ, ચિત્રાંકન તેમજ શિલ્પકલાનું વિવરણ કરતો અહેવાલ છે એ ઇંગ્લેન્ડની રોયલ એશિયાટિક સોસાયટીને મોકલ્યો હતો, જેનાથી વિશ્વભરના કલા ચાહકોનું ધ્યાન આ ગુફા મંદિર તરફ ખેંચાયું હતું. ટૂંકમાં આમાં અજંતાની ગુફા હિસ્ટ્રી વિશેની વાત કરેલી છે. સૌથી પહેલો ક્વેશ્ચન, અજંતા ઇલોરાની ગુફા ક્યાં આવેલી છે? પહેલી જ લાઈનમાં વાંચ્યું કે અજંતા ઇલોરાની ગુફા જે છે એ ઔરંગાબાદમાં આવેલી છે, એટલે તમને પહેલી જ નજરે ખબર પડી જવી જોઈએ. અજંતાની ગુફા કોણે પુનઃ સંશોધિત કરી? કર્નલ ટોડ, જ્હોન સ્મિથ, એ કનિંઘમ કે એસ.આર. રાવ? તો જ્હોન સ્મિથ. કયા ગુપ્ત સમ્રાટના સમયગાળા દરમિયાન અજંતાની ગુફા તૈયાર થઈ હતી? કોના સમયગાળા દરમિયાન? તો કે કુમારગુપ્ત. આપેલ હવે આ ત્રીજો ગદ્યખંડ પૂરો, હવે ચોથો. આપેલ ગદ્યખંડનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. હવે જો પરીક્ષા શબ્દ સાંભળતા વિદ્યાર્થીના હોશ ઉડી જાય છે, જેમ કે તમારા નાનપણથી જ પરીક્ષા શબ્દ સાંભળે એટલે ઘણા સ્ટુડન્ટ્સ એવા હોય કે અરે બાપરે શું થઈ જશે, આવો હાવ કેમ ઉત્પન્ન થયો એ વિશે વિચારીએ તો તરત એક વાત ઉપર ધ્યાન અવશ્ય જાય. આપણી માત્ર ને માત્ર પરીક્ષાલક્ષી શિક્ષણ પ્રણાલી, એના કારણે આપણને આ બીક લાગે છે. એના કરતાં પણ એક અગત્યનું પાસું છે હરીફાઈની હોડ, કોમ્પિટિશન.
આપણે પાસ થશી કે નહીં એ આપણે ચિંતા ન હોય, પણ આપણે બીજા કરતાં પાછળ રહી જશી એ આપણે વધારે ચિંતા હોય કે ભાઈ મારો ફ્રેન્ડ છે એ કોન્સ્ટેબલમાં પાસ થઈ જશે, હું રહી જઈશ, બસ એ ઉપાધિ હોય એટલે પરીક્ષાની બીક હોય છે. બરાબર. માતા પિતાની વધારે પડતી અપેક્ષા પણ આમાં ભાગ ભજવે છે. ઉપરથી આપણા પેરેન્ટ્સની પણ બહુ વધારે પડતી એક્સપેક્ટેશન હોય. આખું વર્ષ અભ્યાસ ન કર્યો હોય અને પરીક્ષા નજીક આવે ત્યારે રાત થોડીને વેસ્ટ જાજા. બરાબર, એવું જ કરો છો ને તમે બધા, સાચું બોલજો. આખું વર્ષ કાંઈ વાંચે નહીં ને જ્યારે છેલ્લે ટાઈમ ટેબલ આવે ને ત્યારે આખી રાત બેસી જાય વાંચવા. પરીક્ષાનો ડર એટલો બધો હોય છે કે રાતની ઊંઘ હરામ થઈ જાય છે. પરીક્ષાનું સમયપત્રક આવતા જ વિદ્યાર્થીઓ હરવા ફરવાનું, આનંદ પ્રમોદ, આરામ કરવાનું એ બધું ભૂલી જાય છે. તે પોતાના સ્વાસ્થ્યની કાળજી પણ નથી રાખતો, કેમ કે પહેલેથી કંઈ વાંચ્યું ન હોય, છેલ્લે ટાઈમ ટેબલ આવે ત્યારે વાંચવા બેસો એટલે આવું જ થવાનું છે. તેથી ક્યારેક તેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ જોખમાય છે. આમાંથી વિદ્યાર્થીને બહાર કાઢવો હોય તો પરીક્ષાનો હાવ દૂર થાય એવા પ્રયાસો કરવા જોઈએ. બરાબર. રાત થોડીને વેશ જાજા એનો કહેવતનો સુસંગત અર્થ શું થાય? સમય ઓછો અને કાર્ય વધારે. બરાબર, આનો આ અર્થ થાય એમ કે સમય હવે ઓછો છે, ટાઈમ ટેબલ આવી ગયું, તમે આખી રાત પછી વાંચવા બેસો, આખું વર્ષ કાંઈ ના કર્યું હોય. ગદ્યખંડ મુજબ ક્યારે વિદ્યાર્થી આરામ કરવાનો ભૂલી જાય છે? ક્યારે? તો કે જ્યારે પરીક્ષાનું સમયપત્રક આવે ત્યારે. નીચેનામાંથી કઈ બાબત પરીક્ષાલક્ષી શિક્ષણ પ્રણાલીમાં જોવા મળે છે? હરીફાઈની હોડ, માતા પિતાની વધારે પડતી અપેક્ષા, વિદ્યાર્થીને પરીક્ષાલક્ષી ભારણ, આપેલ તમામ બધી વસ્તુ જોવા મળે છે. એક તો કોમ્પિટિશન, ઉપરથી પેરેન્ટ્સની એક્સપેક્ટેશન અને પરીક્ષાલક્ષી ભારણ. હવે આ ગદ્યખંડને તમારે શીર્ષક આપવું હોય તો શું શીર્ષક આપી શકો આમાંથી? વિદ્યાર્થીને પરીક્ષા, આપણી શિક્ષણ પ્રણાલી, સફળતાનું પ્રથમ પગથિયું એટલે પરીક્ષા કે પરીક્ષાનું સમયપત્રક. હવે આ શીર્ષક તમારે ચૂઝ કરવાનું છે. કમેન્ટ કરીને કહેજો કે આ ગદ્યખંડનું શીર્ષક તમે શું આપી શકો આ ચારમાંથી. ફટાફટથી કમેન્ટ કરજો. આપણે હવે લાસ્ટ ગદ્યખંડ જોઈએ. જો હજી એક ક્વેશ્ચન છે આનો. અપેક્ષા શબ્દનો સમાનાર્થી શબ્દ. ગદ્યખંડમાં ઉપર અપેક્ષા શબ્દ આવ્યો ને, એનો સમાનાર્થી શબ્દ શું થાય? અપેક્ષા એટલે શું? આશા, અભિલાષા, આકાંક્ષા કે બધું? અપેક્ષાનો મતલબ આમાંથી શું થાય? જો હું તમને દેખાડું ક્યાં આવ્યું. માતા પિતાની વધારે પડતી અપેક્ષા, જેને કહીએ ને એક્સપેક્ટેશન, તો એનો સમાનાર્થી શબ્દ શું થાય? આશા, અભિલાષા. આન્સર શું આવશે? તો કે આશા. બરાબર. ચાલો હવે લાસ્ટ. સ્વરાજ્ય મેળવવાના પ્રયત્નમાં પણ સત્યનો આધાર લઈને ચાલવું એ લાભદાયક છે. આપણા સાધન સાર નહીં હોય તો સાધ્ય પણ સારું નહીં ઉતરે. આપણે ઘણીવાર એવું સાંભળીએ છીએ કે શુભ ઉદ્દેશ્ય પાર પાડવા માટે ગમે તે સાધનનો ઉપયોગ કરી શકાય, એમાં કશું અનુચિત કરવું પડે તો ઈચ્છવા યોગ્ય નહીં તો ક્ષમ્ય તો જરૂર ગણાય. બરાબર. કાંઈક સારું કાર્ય કરવું હોય એમ કે છે તો આપણે ગમે તે સાધનનો ઉપયોગ કરી શકાય એમ. ગાંધી અનુચિત આચરણ હંમેશા વખોડી કાઢતા, કે ભલે ને આપણે સારું કાર્ય કરવું હોય તો પણ આચરણ પણ આપણું શું કહેવાય, વ્યવસ્થિત જ હોવું જોઈએ, એવું ગાંધીજી કહેતા. કારણ કે એનાથી સાચી કાર્યસિદ્ધિ થતી નથી અને દેખાય તો પણ એ મૂળ ધ્યેયની સિદ્ધિ નથી હોતી. કારણ કે ખોટા સાધનને કારણે ખુદ ધ્યેય બદલાઈ ગયું હોય છે. તમે ભલે ને કાર્ય સારું કર્યું પણ એ જે સાધન તમે વાપર્યું, બરાબર, એ તમે ખોટું પકડ્યું તો એ સિદ્ધિ કાંઈ મતલબ નથી. આથી તેમણે દરેક પરિસ્થિતિમાં અને દરેક પ્રસંગે સત્ય પાલનને આવશ્યક માન્યું છે. કોણે? ગાંધીજી. આ કોને લખેલું છે? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. હવે ક્વેશ્ચન. સ્વરાજ્ય મેળવવા શેનો આધાર લાભદાયક છે? સાધ્યનો, સાધનનો, સત્યનો કે ઉપરના ત્રણેય? સ્વરાજ્ય મેળવવા માટે આ રહ્યું સત્યનો આધાર લઈને ચાલવું, બરાબર, એ લાભદાયક છે. તો આન્સર શું આવશે? સત્યનો. ગાંધીજી શેને હંમેશા વખોડી કાઢતા? અનુચિત આચરણને હંમેશા વખોડી કાઢતા. લોકો શુભ ઉદ્દેશ્ય પાર પાડવા શેને ક્ષમ્ય ગણે છે? શુભ ઉદ્દેશ્ય પાર પાડવા માટે ગમે તે સાધનનો ઉપયોગ કરી શકાય, એમાં કશું અનુચિત કરવું પડતું ન હોય તો તેવા કાર્યને ક્ષમ્ય ગણે છે? કે પછી શુભ ઉદ્દેશ્ય પાર પાડવા માટે ગમે તે સાધનનો ઉપયોગ કરી શકાય નહીં, એમાં કશું અનુચિત કરવું પડે તો તેવા કાર્યને, કે શુભ ઉદ્દેશ્ય પાર પાડવા માટે ગમે તે સાધનનો ઉપયોગ કરી શકાય, એમાં કશું અનુચિત કરવું પડે તો એવા કાર્યને? આન્સર શું આવશે? ઓપ્શન સી. આપેલ ગદ્યખંડ મુજબ ગાંધીજી શેને આવશ્યક માને છે? તો કે સત્ય પાલનને આવશ્યક માને છે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. શું આવશે આમાં? સ્વરાજ્યનું મહત્વ, સાધ્યનું મહત્વ, સત્યનું મહત્વ કે સાધ્ય કરતાં સાધનને વધુ મહત્વ? આ પણ શીર્ષક તમે કમેન્ટ કરજો કે આનું શીર્ષક શું આવશે. એટલે તમને શું શીર્ષક
ની પ્રેક્ટિસ પડે એમ વિચારવાની. ઓકે, તો આપણા 5 ગદ્યખંડ 12મા પાર્ટના પૂરા થઈ ગયા છે. નેક્સ્ટ 5 ગદ્યખંડ સાથે વળી પાછો બીજો નવો પાર્ટ લઈને આવીશ. ત્યાં સુધી આ જે આગલા છે એ બધા એક વખત તમે જોઈ લો ને પ્રેક્ટિસ કરી લો. આની PDF હું ટેલિગ્રામમાં પોસ્ટ કરી દઈશ, ત્યાંથી પણ તમે એને વાંચી શકશો. તો નવા છે લોકો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી પાછા આપણે નેક્સ્ટ પાર્ટમાં મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.